આજે હું આપની સમક્ષ સમીક્ષા કરી એક એવા પુસ્તકની જે મારા હૃદયની ખૂબ જ નજીક છે અને તે પુસ્તકનું નામ છે સિંહ પુરુષ. આ પુરુષના લેખક છે ડૉક્ટર શરદ ઠાકર, જે વ્યવસાય એક સફળ ગાયનેકોલોજીસ્ટ છે અને તેની સાથે એક ઉત્તમ વાર્તાકાર અને સફળ કટાર લેખક પણ છે. તેમની કટાર ડૉક્ટરની ડાયરી અને રણમાં ખીલ્યું ગુલાબથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ડૉક્ટર શરદ ઠાકરે સિંહ પુરુષ નવલકથા લખી છે વીર સાવરકર ઉપર, વિનાયક દામોદર સાવરકર. આ એક નવલકથા છે કે જેની અંદર તેમણે હકીકતની સાથે સાથે થોડા કલ્પનાના રંગો પણ ઉમેર્યા છે, જેથી આ નવલકથા વધારે રસપ્રદ બને. આપણે આજની યુવાન પેઢી જે આઝાદ ભારતમાં મુક્ત શ્વાસ લઈ રહી છે તે કદાચ વીર સાવરકરથી અજાણ જ હશે. આજની પેઢી કદાચ વીર સાવરકર અને તેના જેવા અનેક યુવાન ક્રાંતિકારી જેવા કે ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, મદનલાલ ઢીંગરા, રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીથી અજાણ જ છે અને તે ખૂબ જ દુઃખની વાત છે. આપણને જે ઇતિહાસ ભણાવવામાં આવે છે આપણે તે જ ઇતિહાસને સાચો માની અને આપણે માનીએ છીએ કે આપણને જે આઝાદી મળી તે ગાંધીજીના સત્ય અહિંસાની લડતની જ દેન છે. પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેમ આ આઝાદીની જંગની પણ બીજી એક બાજુ પણ છે, જેનાથી આપણને કદાચ અજાણ રાખવામાં આવ્યા છે કે કદાચ આપણે અજાણ છીએ. આપણે હકીકત સુધી જવાનો ક્યારે પ્રયત્ન જ નથી કર્યો અને આ હકીકત આપણને જાણવા મળે છે શરદ ઠાકરના પુસ્તક સિંહ પુરુષમાં, જ્યારે આપણે વીર સાવરકર વિશે વાંચીએ છીએ. વીર સાવરકર વ્યવસાય એક વકીલ બેરિસ્ટર હતા, એક ઉત્તમ કવિ, એક પ્રખર વક્તા. એવા વીર સાવરકરને અંગ્રેજોએ બેવડી જન્મ ટીપની સજા ફરમાવી અને આ સજા કાળા પાણીની સજા તરીકે ઓળખાય છે. આ સજા તેમણે આંદામાન ખાતે આવેલા પોર્ટ બ્લેરની જેલમાં વિતાવવાની હતી અને આ જેલમાં જેલર બારીએ વીર સાવરકર પર જે અમાનુષી અત્યાચાર કર્યા છે તેનું વર્ણન સાંભળીએ તો આપણા રૂવાણા ઊભા થઈ જાય. વીર સાવરકર ઉપર જે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા હતા તેનું વર્ણન આપણે વાંચીએ તો આપણું કાળજું કંપી ઉઠે. વીર સાવરકર ને તેલની ઘાણીમાં બળદની જગ્યાએ જોતરી અને તેમની પાસેથી તેલ પીલાવવામાં આવતું હતું. તેમને એવી નાનકડી કોટડીમાં પૂરવામાં આવ્યા હતા કે જ્યાં કોઈ હવાબારી જ નહોતી, હવાની અવરજવર પણ નહોતી અને તે કાળ કોટડીમાં તેમણે શૌચકર્મ પણ ત્યાં જ કરવાનું હતું. વીર સાવરકર એક ખૂબ ઉત્તમ કવિ હતા. તેમણે જ્યારે પેન અને પેપર માંગ્યા ત્યારે તે પણ તેમને નહોતા આપવામાં આવ્યા અને ત્યારે આ વીર પુરુષે પોતાના નખ અને ખીલીની મદદથી પોર્ટ બ્લેરની જેલની દિવાલો ઉપર કવિતા લખી છે. આ બતાવે છે કે આ પુસ્તકનું શીર્ષક સિંહ પુરુષ ખૂબ જ યોગ્ય છે. મને લાગે છે કે દરેક ભારતીયએ આ પુસ્તક વાંચવું જ જોઈએ અને તેથી જ આપણને આપણી આઝાદીની કિંમત સમજાશે અને જો આપણે વીર સાવરકર જેવા પુરુષને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો આ પુસ્તક આપણે વાંચવું જ રહ્યું. અસ્તુ.